जय भी मित्रों, जो कि आज राजकोट जिल्लाના સાપર વેરાવળની અંદર શીતળા મંદિરની બાજુમાં યુવા ભીમ કાર્યાલય જેનું અત્યારે હાલ કામ ચાલુ છે અને જેની અંદર શિક્ષણ અને સમાજના ઉત્થાન માટે તેમજ બાળકોને ભણવા માટે રહેવાની સુવિધા એના માટે હાલ કામ ચાલુ છે। તો આપણી સમાજને મારી વિનંતી છે કે જે કંઈ યોગદાન આપો એટલે આપણો આ કાર્યક્રમ અને આપણી જે કાર્યાલય છે અને સમાજને ભણવા માટે બાળકોને કેમ કે પ્રથમ તો બાળકોનું શિક્ષણ આપવું એ મહત્વ છે અને મીટિંગ તો ત્યાર પછી થાય પણ પહેલા બાળકો ભણશે। અહીંયા આપણે આ કાર્યાલયની અંદર આ લાદી પ્લાસ્ટર એવું નતું થયું તો પણ અહીંયા બાળકો ભણી અને ડોક્ટરો બન્યા પોલીસમાં પણ પાસ થયા છે જેની અંદર આગળ વધ્યા છે। તો આ કાર્યાલયની અંદર થોડુંક બધાને વિનંતી છે કે થોડું યોગદાન આપો જેથી કરીને આપણી સમાજની અંદર થોડું કાર્યક્રમ આગળ વધે। જય ભીમ। હવે હું વિનંતી કરું છું વસંતભાઈ ચાવડાને કે એ આ સમાજ વિશે બોલશે। जय भीम। दीदी सोलंकी એટલે કે અમે લગભગ છેલ્લા 15 વર્ષથી એકબીજાના કોન્ટેક્ટમાં છીએ અને યુવા ભીમ સેનાની શરૂઆત જ્યારે થઈ ત્યારે અમે બધા સાથે કામ કરતા અને ખુશીની વાત છે કે આજે આ યુવા ભીમ સેના દ્વારા એક આવડા મોટા કાર્યાલયનું નિર્માણ થઈ રહ્યું છે। તો સમાજને હું આહ્વાન કરીશ કે આ કાર્યાલયની અંદર આપણા બાળકોનું ભવિષ્ય બને અને આ કાર્યાલયથી એક સારા આગેવાનો બને એના માટે થઈ અને સૌ આ કાર્યાલયમાં બને એટલો સહભાગી બની અને દાન આપવો। જય ભીમ। આજે આપણા ધુરંધરો બે સમાજના યુવા આગેવાન મનસુખભાઈ રાઠોડ અને વસંતભાઈ ચાવડા યુવા ભીમસેના કાર્યાલયની મુલાકાતે આવ્યા અને આપ જાણો છો તમામ કે બંને અત્યારે સોશિયલ મીડિયાના માધ્યમથી સમાજ માટે અંધશ્રદ્ધા માટે કાયદાકીય રીતે તમામ સમાજના લોકોને મદદ કરી રહ્યા છે અને આજે યુવા ભીમસેના કાર્યાલયની મુલાકાતે આવ્યા છે। એમને અપીલ પણ કરી છે। હું પણ અપીલ કરું છું કે યુવા ભીમસેનાનું કાર્યાલય આ છેલ્લા 2019થી બની રહ્યું છે। અત્યારે વિદ્યાર્થીઓ રહેતા હતા એમાંથી 13 જેટલા વિદ્યાર્થીઓને સરકારી નોકરી મળી છે પણ આપણે સામાજિક પ્રવૃત્તિ કરીએ છીએ કાયદાકીય લોકોને મદદ કરીએ છીએ યુવા ભીમસેનાના માધ્યમથી અને શિક્ષણનો પણ હવે પાયો સમાજનો મજબૂત કરવા માંગીએ છીએ ને જે સામાજિક કાર્યક્રમ થાય ઉપર બીજો માળ બને ને શિક્ષણની પ્રવૃત્તિ થાય અને આનાથી પણ મોટો એક ફ્યુચરમાં પ્લાન છે સમાજ માટે કે રાજકોટ એક એજ્યુકેશનનું હબ બને। તો આવા એક મિશન સાથે એક વિઝન સાથે નીકળ્યા છીએ તો સમાજે છે છેલ્લા 10-11 વર્ષથી યુવા ભીમસેનાને જે સાથ સહકાર આપ્યો છે જે પ્રેમ આપ્યો છે એમ વધુ પ્રેમ આપે તો આમાં સાથ સહકાર આપો સહયોગ કરો અને આવતા મહિને સારા કલાકારો સાથે એક ભવ્ય આયોજન પણ કરવાનું છે એના માટે તૈયાર રહેજો। જય ભીમ જય ભારત।